એક દિવસની વાર્તા. આજની વાર્તામાં તમારું સ્વાગત છે. એક ઘર હોય છે, એમાં એક પિતા, પુત્ર, માતા બધા જ હોય છે, સપરિવાર હોય છે. એમાં પુત્રને બહુ જ ગુસ્સો આવે છે. થોડી થોડી વાતે ગુસ્સે થઈ જાય, બહુ જ ક્રોધ કરે, ઘરમાં વસ્તુઓ તોડે, જેમ તેમ બોલે, બધું જ કરે. ત્યારે એના પિતા એક દિવસ એને એક સલાહ આપે છે કે બેટા, આપણે બહાર આંગણ છે, ગાર્ડન છે, તને હવે જ્યારે બી ગુસ્સો આવે ને તો એને હથોડી આપે છે કે આ હથોડી લઈ લેવાની અને ખિલ્લો લઈ લેવાનો. ત્યારે બહાર જઈને તારે ખિલ્લા મારવાના દિવાલ પર. એટલે પુત્ર પછી બીજે દિવસથી એ જ કરે, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે ખિલ્લા મારવાનું ચાલુ કરે. તો એક દિવસમાં એ 80-90 ખિલ્લા મારે છે. બીજે દિવસે ખિલ્લા 70 પહોંચે છે. ધીમે ધીમે 30 પર આવી જાય છે. ધીમે ધીમે એવું થઈ જાય છે કે એ ખિલ્લા મારતો જ બંધ થઈ જાય છે. પછી એનો ગુસ્સો નથી આવતો, કારણ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે ખિલ્લા મારવા જાય છે, ત્યારે એનું બધું બળ, એનું જોર બધું ત્યાં વપરાઈ જાય છે. પછી એનો ગુસ્સો આવવાનું બંધ થઈ જાય છે. પછી પિતા એવું કહે છે કે હવે તને જ્યારે ગુસ્સો ના આવે ને ત્યારે એ ખિલ્લા જઈને તારે પાછા કાઢવાના. તો છોકરો આખો દિવસ ખિલ્લા પાછા કાઢવાનો ચાલુ કરી દે છે. આખો દિવસ થાય, હવાર પડે એટલે ખિલ્લા કાઢવાનું ચાલુ કરે, કારણ કે એનો ગુસ્સો જ નથી આવતો. એ દિવસ થાય છે, બધા ખિલ્લા નીકળી જાય છે. ખિલ્લા નીકળ્યા પછી એવું થાય છે કે પિતાને પૂછવા આવે છે કે પિતાશ્રી, મેં બધા ખિલ્લા માર્યા બી ખરા, કાઢી બી નાખ્યા, હવે શું? તારે એના પિતા એને કહે છે કે તું ખિલ્લા માર્યા ને ખિલ્લા કાઢ્યા, ચાલ હવે આપણે દિવાલ જોઈએ. તો એ દિવાલ જુએ છે, તો દિવાલ પર અઢળક કાણા પડેલા હોય છે. પિતા કહે છે કે કાણા જોયા બેટા, આપણે બી જયારે ગુસ્સે હોઈએ છીએ ત્યારે લોકોને જેમ તેમ બોલીએ છીએ, મારી બેસીએ છીએ, અપશબ્દો વાપરીએ છીએ, ના બોલવાનું બોલી નાખીએ છીએ. પછી આપણે જઈને કદાચ એક સોરી કહીએ છીએ, પણ સામેવાળો વ્યક્તિ જે કંઈ પણ હોય છે એને આ કાણા જે રીતે પડેલા છે ને, એવા એના મનમાં જે કાણા પડેલા હશે ને એ કોઈ દિવસ નહીં પૂરાય. એટલે બીજી વાર આપણને જયારે ગુસ્સો આવે ને તો આપણે શાંતિથી બેસીને વિચારીએ કે આપણે શું બોલવું છે ને શું નથી બોલવું. જય શ્રી કૃષ્ણ.